ડીસા એપીએમસી માર્કેટમાંથી ગોવાભાઈને ટાટા બાય બાય કરી દેવામાં આવ્યું છે. ગોવાભાઈ રબારી હવે ડીસા એપીએમસી માર્કેટમાં ચેરમેન નથી રહેવાના. એની પાછળના ઘણા બધા કારણો છે, ઘણી બધી તર્ક વિતર્કો, ઘણા બધા પોતપોતાના દાવાઓ અને પ્રતિદાવાઓ થઈ રહ્યા છે. પરંતુ આખરે એ સમજવાની કોશિશ કરવી પડશે કે ગોવાભાઈને ગેટ આઉટ કોણે કર્યા છે. ગેટ આઉટ મતલબ એપીએમસીમાંથી. હવે એની સ્ક્રિપ્ટ કોણે લખી એના પર જવું છે, કારણ કે આજે બનાસની રાજનીતિમાં સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર ગોવાભાઈ રબારી છે. એનું કારણ એ છે કે ગોવાભાઈ છેલ્લા ઘણા સમયથી ડીસા એપીએમસી માર્કેટમાં ચેરમેન રહ્યા છે. કોંગ્રેસમાં હતા, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ભાજપમાં આવ્યા બાદ પણ વિવાદો એમનો પીછો ના છોડ્યો. પહેલા લાગ્યા હતા ભ્રષ્ટાચારના આરોપો. રાજનીતિમાં એવું પણ કહેવાતું હતું કે ગોવાભાઈ પર ભ્રષ્ટાચારના ખૂબ બધા આરોપો લાગવા લાગ્યા, એટલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. ચૂંટણીમાં એપીએમસીની ચૂંટણીમાં રસપ્રદ વાત એ રહી હતી કે ગોવાભાઈ એકમાત્ર ડિરેક્ટર જે કોંગ્રેસની પેનલમાંથી જીત્યા, તેમ છતાં પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા, તો એમને ચેરમેન બનાવી દેવામાં આવ્યા. એ જ ગોવાભાઈ કે જેમની સામે 15 જેટલા ડિરેક્ટરો મેદાનમાં પડ્યા હતા. આખરે ગોવાભાઈનો દોરો કોણે કર્યો? હવે ગોવાભાઈને એપીએમસીમાંથી બહાર કોણે કર્યા છે એને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. એ પૈકીની ચર્ચા એક છે કે ગોવાભાઈનું રિઝલ્ટ. બે તર્કોને સમજવા પડશે. પહેલું કારણ એ છે કે ગોવાભાઈને આ વખતે નેસડા બેઠક, જે પોતાની બેઠક કહેવાય છે, ડીસાની જિલ્લા પંચાયતની નેસડા બેઠક છે, એની જવાબદારી આપવામાં આવી હતી. ગોવાભાઈએ નેસડા બેઠકને જીતવા માટે ભાજપ વતી ખૂબ પ્રયાસો કર્યા, પરંતુ ગોવાભાઈના જ એક નજીકના વ્યક્તિ નરસિંહભાઈ નામ છે, તેઓ છેલ્લી ઘડીએ કોંગ્રેસમાં જતા રહ્યા અને દાવ ઊંધો પડ્યો. ભારતીય જનતા પાર્ટીની એ બેઠક પર હાર થઈ. હવે બીજા એક તર્ક પર જવું છે. બીજો તર્ક છે ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ. અપક્ષમાં ધારાસભ્ય હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેલા માવજી દેસાઈ. કહેવાય છે કે ગોવાભાઈને હટાવવા પાછળ રબારી સમાજનો જે આગેવાન, જે ધાનેરાના અપક્ષના ધારાસભ્ય છે, એ માવજીભાઈ દેસાઈના કહેવા મુજબની આખી સ્ક્રિપ્ટ ચાલી છે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે એમાં માવજીભાઈની લોબી કામ કરી ગઈ ને આખરે ગોવાભાઈને બહાર રાખી દેવામાં આવ્યા. નવા ચેરમેનની નિયુક્તિના સમયની જ્યારે વાત થઈ તો ગોવાભાઈને પૂછવામાં આવ્યું, તો ગોવાભાઈએ કહ્યું કે ભલે મને ન રાખો, કંઈ વાંધો નહીં, પરંતુ ખેતાભાઈ અમારા સમાજના અગ્રણી છે અને નિષ્કલંક ચહેરો છે, એમના પર કોઈ પણ જાતના આરોપો નથી. એટલે આખરે ખેતાભાઈ દેસાઈને ચેરમેન બનાવવામાં આવ્યા છે. વાઇસ ચેરમેન અરજણભાઈ પટેલ છે. પરંતુ ડીસા એપીએમસીનું માર્કેટ કોઈ જ વિધાનસભાના રાજકારણથી બિલકુલ ઓછું નથી. 15 જેટલા ડિરેક્ટરોએ જેમની સામે બળાપો કર્યો હતો, જેમની સામે બગાવત કરી હતી, એ ગોવાભાઈ 2.5 વર્ષ સુધીની પૂરી ટેન્યોર પૂરી કરે છે. એ ગોવાભાઈ આજકાલ ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા નેતાઓની સાથે ઉઠક બેઠક કરે છે. ત્યારે ચર્ચા એ પણ થઈ રહી છે કે ગોવાભાઈના સંબંધો તો ખૂબ સારા છે ભાજપના અત્યારના વર્તમાન મોવડી મંડળ સાથે. તો પછી શું હશે કે જેના કારણે ગોવાભાઈને સત્તા વિહોણા કરવામાં આવ્યા? ઘણા બધા લોકો કહે છે કે ધાનેરા અને ડીસાની વિધાનસભાની આવનારી જે ચૂંટણીઓ છે એના માટેના ચોકઠા રચાઈ રહ્યા છે. ચોકઠા એવા પણ છે, એક તર્ક એવો પણ મળી રહ્યો છે કે ગોવાભાઈને ડીસામાંથી વિધાનસભાની ચૂંટણી લડાવી શકાય છે. આ તર્ક છે. વર્તમાનમાં પ્રવીણભાઈ માળી ત્યાંથી ધારાસભ્ય છે અને રાજ્ય સરકારમાં મંત્રી પણ છે. બીજી બાજુનો તર્ક એવો પણ છે કે હવે ગોવાભાઈનું રાજકારણ પૂરું થઈ ગયું છે, કારણ કે હવે ભાજપ સાથે જોડાયા બાદ માવજીભાઈની રાજનીતિ જોર તેજીમાં ચાલી રહી છે. મૂળ વાત એ છે કે ભાજપના જ બંને આગેવાનો ગોવાભાઈ અને માવજીભાઈ બંનેની ઇન્ટરનલી કોમ્પિટિશન, બંનેની ઇન્ટરનલી ફાઇટ એ ભાજપમાં હોવા છતાં પણ આંતરિક રાજકારણને જબરદસ્ત ગરમ રાખે છે અને સમાજને ઘુમરાળે ચડાવી રાખે છે. જો તમને અમારું વિશ્લેષણ ગમ્યું છે, તમને અમારી વાત પસંદ પડી છે, તો અમને બિલકુલ અમારા પરિવારનો હિસ્સો બનો, અમને સબસ્ક્રાઇબ કરો,